મહેસાણાના વિસનગરમાં 15 વર્ષીય સગીરા પર 6 શખ્સોએ સામૂહિક દુષ્કર્મ કર્યાનો આરોપ। 4 ઓક્ટોબરે રાત્રે સગીરા ચાલવા નીકળી હતી ત્યારે જ વિજય ઠાકોર અને પવન ઠાકોર નામનો આરોપી સગીરાને સેવાલિયા રોડ પરની સુમસામ જગ્યા પર લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું। બાદમાં રાજ ઠાકોર અને અન્ય એક આરોપીએ પણ સગીરા પર દુષ્કર્મ આચર્યું। આરોપીઓ સગીરાને વિસનગરના ટાવર પાસે છોડીને જતા રહ્યા ત્યારે જ સોહન ઠાકોર નામનો આરોપી તેને ઓફિસ લઈ ગયો, જ્યારે પવને રાજ ઠાકોર સાથે મળીને ફરીથી સગીરાને પોતાની હવસનો શિકાર બનાવી। સગીરાને મોડી રાત્રે ઉતારીને આરોપી સોહન ઠાકોર જેવો ગયો કે આદર્શ સ્કૂલ પાસેથી પ્રકાશ મોદી અને અન્ય એક આરોપી તેને ઘરે મૂકવાના બહાને પોતાના ઘરે લઈ ગયા, જ્યાં સોમવાર સુધી ગોંધી રાખીને પ્રકાશ મોદી અને અન્ય એક આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું। આ તરફ 2 દિવસથી દીકરી ગુમ થતાં પરિવારજનોએ શોધખોળ કરી તો સોમવારે સગીરા ઘરે પરત ફરી। પરિવારજનો અને પોલીસે પૂછપરછ કરતા સગીરાએ હકીકત જણાવી। સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને દેવાંગ મકવાણા નામના આરોપીઓની ધરપકડ કરી। આરોપીઓ વિરુદ્ધ અપહરણ અને સામૂહિક દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી। વિજય અશોકજી ઠાકોર, બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર, રાજ ઠાકોર, સોહમજી સુરેશજી ઠાકોર, મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ, આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા। એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે। વિસનગરમાં બનેલી સામૂહિક દુષ્કર્મની ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ। આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે, ત્યારે આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય ઋષિકેશ પટેલ પણ વિસનગર પહોંચ્યા। પોલીસ અને સ્થાનિક વેપારીઓ સાથે ઋષિકેશ પટેલે બેઠક કરી। સામૂહિક દુષ્કર્મની ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ઋષિકેશ પટેલે આ ઘટનાને વિસનગર અને ગુજરાત માટે શરમજનક ગણાવી। ઋષિકેશ પટેલે ખાતરી આપતા કહ્યું કે સરકાર અને ગૃહ વિભાગ આ કેસમાં કાયદેસરની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે। પીડિતાને સત્વરે ન્યાય મળે તે માટે પ્રયત્ન કરવામાં આવશે। સાથે જ ગેરકાયદે ધમધમતા ગેસ્ટ હાઉસ પર પણ કાર્યવાહી કરવાની, ચેક પોઈન્ટ પર યોગ્ય રીતે ચેકિંગ કરી ગેરકાયદે ગતિવિધિ માલુમ પડે તો તાત્કાલિક કાર્યવાહી કરીને સદંતર બંધ કરવા સુધીના પગલાં લેવાની સૂચના અપાઈ। આમાં જે પણ પ્રકારના ગેસ્ટ હાઉસ અથવા તો કોઈ પણ એવી જગ્યાઓ કે જ્યાં આગળ ક્યાંય નાનું મોટું ખોટું ક્રિમિનલ કાર્ય થતું હોય, ગુનાહિત કાર્ય થતું હોય, એવી તમામ જગ્યાએ આપણે એની બરાબર ચેકપોઇન્ટ્સથી અને ચેક કરી અને આ તમામ ગેસ્ટ હાઉસ હોય કે પછી કોઈ બીજી પ્રકારની સંસ્થાઓ હોય, આમાં આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય અથવા તો બનવાની શક્યતા હોય એનું અત્યારથી જ પ્રિકોશન લઈ અને આવું ન બને એની એમને સૂચના આપી છે। અને આ પ્રકારની કોઈ પણ ગતિવિધિ કોઈ પણ નાની મોટી માલુમ પડે તો તાત્કાલિક કાર્યવાહી કરી અને એને સદંતર બંધ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે। વિસનગર, ઉના અને ભરૂચમાં બનેલી દુષ્કર્મ અને અડપલાની ઘટના મુદ્દે પ્રદેશ કોંગ્રેસે રાજ્ય સરકાર પર કર્યા શાબ્દિક પ્રહાર। મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ વિસનગર, ઉનામાં બનેલી દુષ્કર્મની ઘટનાને દુઃખદ ગણાવી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનો અને મહિલાઓ સુરક્ષિત ન હોવાનો રાજ્ય સરકાર પર આરોપ લગાવ્યો। સાથે જ વિપક્ષને ડરાવવા અને ટાર્ગેટ કરવાને બદલે મહિલાઓની સુરક્ષા માટે ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ કરી। ગૃહ વિભાગ પોતાના વિરોધી પક્ષમાં હોય કે અન્ય હોય અથવા સરકાર સામે પ્રશ્ન પૂછતા હોય તેની જાસૂસીમાં ધ્યાન આપવાને બદલે એની પાછળ પોલીસ લગાવવાને બદલે મહિલાઓને સુરક્ષા આપવા માટે, ખાસ કરીને દીકરીઓને સુરક્ષા આપવામાં ધ્યાન કેન્દ્રિત કરે તો જ ગુજરાતની મહિલા અને દીકરીઓ સલામત બનશે। વિસનગરની ઘટના એ દર્દનાક ઘટના છે અને સાથે સાથે ગીર સોમનાથની ઘટના પણ દર્દનાક છે। એ જ દેખાય છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી છે।